આ તરફ રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પણ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે। પરેશ ધાનાણી વિશ્વકર્મા મંદિર આજે કયા કબા ગાંધીના ડેલે પણ પહોંચ્યા અને દર્શન કર્યા। ભગવાનના આશીર્વાદ લઈને આજે પરેશ ધાનાણી પોતાના દિવસની શરૂઆત કરી। ઉલ્લેખનીય છે કે પરસોત્તમ રૂપાલાના વિરોધ બાદ ધાનાણી મેદાનમાં ઉતર્યા અને હવે આજે વિજય મુહૂર્તમાં પરેશ ધાનાણી ફોર્મ ભરશે। ક્ષત્રિયોના વિરોધ બાદ ધાનાણીએ ચૂંટણી લડવાનું મન બનાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે અગાઉ તેઓ ઇનકાર કરી ચૂક્યા હતા। જોકે ત્યારબાદ કોંગ્રેસના સિનિયર નેતાઓ અમરેલી ગયા, સમજાવટ કરવામાં આવી અને ધાનાણી લડવા માટે તૈયાર થયા। આજે બહુમાળી ચોક ખાતે તેઓ પહેલા સભાને સંબોધિત કરશે અને ત્યારબાદ ઉમેદવારી પત્રક ભરશે। આજ પરસેવો પાડીને ખાનારા કેટલાય લોકો મહેનત કરવી છે ને તક નથી મળતી। પરસેવો પાડીને કમાણી કરે તો એના ઘરે 2 ટાઈમનો ચૂલો નથી સળગતો। ત્યારે વિશ્વકર્મા દેવના ચરણોમાં આજે પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, આ રાજકોટનો, ગુજરાતનો, દેશનો, વિશ્વનો દરેક વ્યક્તિ જેને પરસેવો પાડીને સ્વાભિમાનનો રોટલો ખાવો છે, દેવ એની ઘરે 2 ટાઈમ એના પરસેવાથી સ્વાભિમાનનો રોટલો એના બાળકોને જડે એવી વ્યવસ્થા બનાવવા માટેની